ડોક્ટરે એક ભાઈને કીધું તું કે ઉનાળામાં 2 વખત નાવું. અચ્છા. બસ પછી ભાઈ ઉનાળો ચાલુ થયો તો અહીંયા નાયા અને પૂરો થયો તો અહીંયા નાયા. નિષ્ફળ પ્રેમ વ્યક્તિને કવિ બનવા પહાડો તરફ મોકલે છે. અચ્છા. અને સફળ પ્રેમ વ્યક્તિને શાકભાજી લેવા માર્કેટ બાજુ મોકલે છે. એક ભાઈ ડોક્ટર પાસે ગયા કે સાહેબ ઝાડા થઈ ગયા છે, કઈક ઉપાય કયો ને. ડોક્ટર કે લીંબુ શરબત પીવો. ઓલો કે લીંબુના ભાવ સાંભળીને ઝાડા થઈ ગયા છે. આપણે નાના હતા ને ત્યારે બા મને ચપટી વગાડતા આવડી ગઈ, અને અત્યારે બા મને રીલ્સ બનાવતા આવડી ગઈ. અને એમ નહીં, અમુક તો બા ને શીખવાડે કે બા આમ રીલ બનાવાય. પેલા સરસ મજાનું ઓરિજિનલ બોડી ભગવાને આપ્યું છે, ઠીક હે, તો ઘીબલી કરીને કાર્ટૂન હું કામ બનો છો? આ કાર્ટૂન ફોટો બનાવવાનું કોક ગુજરાતીએ બનાવ્યું હોત ને, એનું નામ ઘીબલી નહીં પણ શિબલી હોત. આ કળિયુગ છે સાહેબ. અહીંયા સમ ખાઈને માણસ સાચું નથી બોલતા, દારૂ પીને સાચું બોલે. જીવનમાં હરીફાઈ એટલી નથી નડતી જેટલી શરીફાઈ નડે. સવારમાં 2 કલાકથી ગાળાગાળી કરતા 2 બહેનોને મહા મહેનતે સમજાવ્યા કે ભાઈ શબ્દોના ઘા છે ને ઈ નથી રૂજાતા, શરીરના ઘા રૂજાઈ જાય. અચ્છા. માંડી મારામારી ઉપર આવ્યા. ભાઈ આપણે ત્યાં માણસોની મજા જી છે ને, પોતાને શું કરવું જોઈએ ઈ ખબર નથી, પણ બીજાને શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ ઈ બધી ખબર છે. જમાઈને સીધો બળદિયો નો કહેવાય ને, એટલે સાસુ ને સસરા એની દીકરીને ગાય જેવી કહે. મિત્રો, જીવનમાં 6 વાત કાયમ યાદ રાખવી. ઠીક હે. કે સુવાદાણાને સુવા સાથે કઈ સંબંધ નથી. અચ્છા. રાવણાને રાવણ સાથે કઈ લેવા દેવા નથી. જાયફળ એ કોઈ પણ પ્રકારનું ફળ નથી. આધા સીસી એટલે અડધી સીસી થઈ ગઈ એવું નથી. મોર થૂથું એને મોર કે થૂક સાથે કઈ લેવા દેવા નથી. અને છેલ્લે સૂતર ફેણી એને સૂતર કાપડ સાથે કઈ લેવા દેવા નથી. પતિ પત્ની ને કે તે તો તૈયાર થવામાં કલાક કરી, આમ જો હું 2 જ મિનિટમાં તૈયાર થઈ ગયો. અચ્છા. ઓલી કે ઈ જ ફેર હોય ને, મેગી 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય અને પનીર ટીકામાં વાર લાગે. ઉધાર આપેલા પાછા લેવા એક ભાઈએ ફોન કર્યો. ઠીક હે. કે ભાઈ તમે 10,000 રૂપિયા લઈ ગયા હતા, ઈ કેદી પાછા આપવાના છો? બોલો કે મને થોડી ખબર છે, હું થોડો જ્યોતિષ છું. બોલો હવે આનું શું કરવું? हमारे शहर में गर्मी का एवा हाल है कि कपड़ा धोते ही सुखाई जाता है और पहनते ही भीना हो जाता है. आपके शहर में क्या है? ससरा जमाई ने किया जो मारी दीकरीनी आंखमांथी आंसू नो आवવું જોઈએ. અચ્છા. જમાઈ કે એ ભલે વાંધો નહીં, તો ડુંગળી હું સુધારી નાખીશ, પણ કપડા તો એને જ ધોવા પડશે. એક વાંઢાએ છાપામાં જાહેરાત દીધી કે લોહી તો ખૂબ છે, અચ્છા, જોઈએ છે લોહી પીવા વાળી. હાલરડા અને શેર બજારમાં શું તફાવત છે ખબર છે? હાલરડા છે ને ઈ નાના છોકરાઓને સુવડાવે. અચ્છા. અને શેર બજાર મોટાને સુવડાવે.